ગામે ભાજપના ઉમેદવારોનું વ્યાપક જનસંપર્ક અભિયાન, ગામજનોનો મળ્યો સકારાત્મક પ્રતિસાદ। કરજણના કન્નારી જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર રાજુભાઈ પાટણવાડિયા તેમજ સિમડી તાલુકા પંચાયતના બિનહરીફ ઉમેદવાર ભૂમિકાબેન પટેલ દ્વારા વ્યાપક જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। કરજણ તાલુકાના રણાપુરા ગામમાં તથા ગામના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર જઈ મતદારો સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો। ઉમેદવારો દ્વારા પોતાની વિકાસલક્ષી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે રાજુભાઈ પાટણવાડિયા અને ભૂમિકાબેન પટેલે ગામજનોની સમસ્યાઓ અને માંગણીઓ ધ્યાનપૂર્વક સાંભળી અને તેને યોગ્ય રીતે ઉકેલવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓનો વિકાસ, શિક્ષણ, આરોગ્ય તેમજ રોડ અને પાણી જેવી જરૂરી સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવશે। પ્રસંગ દરમિયાન રણાપુરા ગામના સરપંચ પાર્થ શાહના કાર્યોની પણ સરાહના કરવામાં આવી હતી। ગામના આગેવાનો, યુવાનો અને સ્થાનિક કાર્યકરો દ્વારા ભાજપના કાર્ય અને વિકાસ કાર્યો અંગે માહિતી આપવામાં આવી અને ગામના સર્વાંગી વિકાસ માટે સહકાર આપવાની હાકલ કરવામાં આવી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। ગામજનો દ્વારા રાજુભાઈ પાટણવાડિયાને જંગી સમર્થન આપવામાં આવ્યું હતું અને ઉમેદવારો પ્રત્યે સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો। આ જનસંપર્ક અભિયાન દ્વારા રાજુભાઈ અને ભૂમિકાબેન પટેલે મતદારો સાથે વિશ્વાસ અને જોડાણ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો હતો। રિપોર્ટર તસીમ પીરાવાલા। આજરોજ જિલ્લા પંચાયતના ઉમેદવાર રાજુભાઈ પાટણવાડિયા તથા 17 સિમરીના બિનહરીફ ઉમેદવાર ભૂમિકાબેન પટેલ જેઓ રણાપુર ગામે ફેરણીમાં આવ્યા છે, ઘર ઘર સંપર્ક કરીએ છીએ અમે રણાપુર ગામના હરેક નાગરિક તથા હું પોતે સરપંચ એમને ખાતરી આપીએ છીએ કે રણાપુર ગામમાંથી 900નું મતદાન છે, એમને 800થી વધારે મત રણાપુર ગામમાંથી એમને મળશે અને એક તરફી રણાપુર ગામનું રિઝલ્ટ હશે અને 15 કંડાઈ જિલ્લા પંચાયતનું રિઝલ્ટ જંગી બહુમતી જીતવાના છે રાજુભાઈ પાટણવાડિયા। અને રણાપુર ગામ વતી અમે એમને એટલી ખાતરી આપીએ છીએ કે હરેક નાગરિક તમારી સાથે છે, તમે ચિંતા ના કરો। આ ગામ અને અમારી તાલુકા પંચાયત સિમરી અમે અને ચંદ્રકાંતભાઈ પટેલ બંને 3000 मतથી प्लस આપીશું। भारत माता की। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।